રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જ હશો. સ્વાગત છે મારું નવા બ્લોગમાં. આપણે અહીંયાથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ સુરતથી આવીને. તો આપણે બે ઇન્ડિયાની હવામાં મશીને હાડી બનાવવા બે બીજા બધા કામમાં લાગી ગયા છે. અને આજે છે માહી બેનનો બર્થડે. તો બર્થડે ગર્લને બોલાવીએ અમને. માહી તો આજ છે માહીનો બર્થડે. હેપી બર્થડે. બધા હેપી બર્થડે માહીને કરી દેજો કોમેન્ટમાં. થેન્ક યુ કહી દે. થેન્ક યુ. તો બધા વિશ કરવાનું ભૂલતા નહીં. માહીને હેપી બર્થડે કહી દેજો કોમેન્ટમાં. બાકી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. રૂડી બેન રમતા હતા ધાબે. થોડાક રોવા મળ્યા હતા આપણે તૈતા આવ્યા અને એટલી ઘડીક જો બેસી ગઈ હાડી બનાવે. એને થોડીક આવડે જ છે અને દલી બનાવે. મારી મમ્મી બહાર હંકેલે છે અને રૂડી બેન રોવા મળ્યા હતા તો હું તેડીને આવી. હું આમ રોતી હતી કેમ કે મેં થોડીક એને બીવડાવી હતી ને એટલે રોવા મળી હતી રૂહી બેન. અને હા, એક ખાસ વસ્તુ બતાવું છું. બતાવું રે. હા, શેડાળા બેન છે રૂહી બેન. તો ખાસ વસ્તુ આ છે. નિલેશભાઈ હીરપરાએ મોકલેલા છે. એકદમ કલરફુલ શું છે રૂહી? પેંડા જો બતાવું હું. જો રૂહીબેનને દેવા નથી કેમ કે આમ જો. નિલેશભાઈ થેન્ક યુ. તમારા માટે એક સ્પેશિયલ શોર્ટ વિડીયો થેન્ક યુનો બનાવ્યો છે અને વ્લોગમાં પણ તમને બહુ બધું થેન્ક યુ કહી દે રૂહી. થેન્ક યુ. તો અને મીઠાઈ તો મોકલી છે. પહેલાં મોકલ્યું હતું કાજુ કતરી, પછી હલવો હતો અને બરફી હતી. આજે પાછા પેંડા મોકલા છે. તો થેન્ક યુ નિલેશભાઈ, થેન્ક યુ સો મચ. આપણે બધા જે રસના સર્કલ આજુબાજુ રહેતા હોય ગાયત્રીમાં તો ખોડિયાર ડેરી ફાર્મમાં વિઝિટ કરજો બધા મીઠાઈ માટે અને આવા કલરફુલ પેંડા ખાવા માટે. અને બીજી વાત, આટલા બધા બોક્સ મોકલી દીધા છે ભાઈ આપણે આમાં બધી કટલરી ભરવા માટે. સ્પેશિયલ થેન્ક યુ નિલેશભાઈ. આના માટે પણ થેન્ક યુ સો મચ. બોક્સ માટે થેન્ક યુ સો મચ. તો રૂહીબેન થેન્ક યુ કહી દો. રૂહીને અમે જો નિલેશભાઈ પેંડો એક જ ખાધો છે. જલ્દી તો એને છે હવે દેવાના નથી રૂહીને. એટલે હવે તમે કહેતા નહીં કે રૂહીને કે માહીને પેંડા જો એમ. ઓકે કહી દે. ઓકે કહી દે. હવે ન કહેતા મને પેંડા ખાવાનું કે ન કહેતા. મને થઈ ગઈ છે શરદી કે શરદી થઈ ગઈ છે એટલે હવે નિલેશભાઈ રૂહીને એમ ન કહેતા કે રૂહીને પેંડો ખાધો એમ ન કહેતા. હા ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બાકી જો આ દલી આ બાજુ જતો જરીક જો ઈ મોઢું બતાવશે નહીં એટલે ક્યારેક ભાગ્યા વળી જોવા મળી જાય તો જોઈ લેજો. બાકી અમને જ રહેશે. ચાલો ત્યારે હવે આપણે હાડી બનાવવા બેસી જાવી. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજે છે માહીબેનનો બર્થડે તો કાંઈક ખબર નહીં શું થાય છે. શું કહેશો રૂહી બેન? શેડાળા કે છે શું કહેશો રૂહી? કાકી ક્યાં છે કે કાકી કાર આવું કે તો દક્ષુ શું કરે? તાર બોડી લોશન લગાડવું છે? કેમ લગાડતું? લે તો હાલે તો હાલે લગાડ દે. લગાડો એટલે શેડા કેમ સાટવાના રૂહી? જો શેડા કેમ સાટવાના? હે શેડા કેમ સાટવાના? બોડી લોશન લગાડવું એને બહુ ગમે. દક્ષુ ક્યારે આવશે કે તો?
ગોગડા વાળી દે હાલો તાર આપણે હાડી બનાવવા બેહી જાવી અત્યારે તો ઘડી કેટલી બેઠી છે આપણે માહીન બર્થડે છે તે હેપી બર્થડે કીધું કારે કીધું હું કીધું તું કેમ કીધું તું તે હેપી બર્થડે કેમ કીધું તું તે કીધું તું તે માહી એમ કેમ કે તો હેપી બર્થડે માહી એમ કીધું તું કે કારે ગોગડી બેન ગોગડા કરે છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ કે તો માહી ને કે તો ખરી પેલા આમ બોલ હેપી બર્થડે ટુ યુ કે હેપી ટુ યુ હેપી બર્થડે ટુ યુ એમ કહેવાનું માહીને 4 વાગી ગયા છે ને બની ગયો છે ચાય તો હાલો આવી જાઓ ચા પીવા કોને કોને ચા ભાવે છે કે જો ચાય નાસ્તો 4 નહીં એમ તો 5 વાગી જશે આવી જાઓ ચા પીવા હાલો ચા ને દૂધ તો અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને ચાલો આપણે નીચે ભજીયાનો પ્રોગ્રામ છે જોતા આવી હું બન્યું છે પાછા આવી નીચે ચાલો તો હજી તો અહીં કાંઈ ઠેકાણું છે નહીં સો ભજીયાની તૈયારી તો કરેલી છે તેલ મેક દીધું છે ચટણી બની ગઈ છે હાલ અત્યારે આવી ગયા ભજીયા ખાવા તો ભજીયા તો હજી નીચે બને છે આપણે દાળ ભાત ખાઈ લીધા છે અને આવી ગયું છે માહી બેનનું કેક બતાવી દઉં બધાની પહેલા જો ये है केक नाम हजी लखवानुं बाकी है बर्थडे गर्ल ये फोन में जो आवे करूँ थू बर्थडे हैप्पी बर्थडे आ बाजू आव तो के ने के तो माही बर्थडे विश करूँ थू ते यार नो मैं दियो शीदो ले कर हैप्पी बर्थडे टू यू હવે લાઈટ કર કાટ તો ખરી પણ તમે બે જણા જાવ ને ઉભા રહો અરે તો ઉભા રહો બોલ તો જો આટલા ઉભો રહ્યો આ મોડા હું અહીંયા મોડા રાખો મોડા આવી
તાર ખોટા બોખા તાર હું જાવ માહી બેનનું બર્થડે તો માહી બેનનો કેક કટ કરીને આપણે આવી ગયા છીએ ઉપર પાછા. નીચે હજી બધા બેઠા છે અને આપણે થોડાક બ્લાઉઝના કટિંગ કરવાના છે. તો આપણે આવી ગયા છીએ. ચાલો તારે અત્યારે વાગી ગયા છે 10:30. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ નાઇટ બધાને. સ્વીટ ડ્રીમ્સ અને શુભરાત્રિ.